નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 7માં જે અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાંનો યુનિટ નંબર 8 કે જેનું ટાઇટલ છે એક્સપ્રેસ યોર સેલ્ફ. તો આ યુનિટની અંદર તમે જોશો તો કેટલા બધા અલગ અલગ સેક્શન આપેલા છે. એમાંનો એક સેક્શન એટલે કે રાઇટિંગ સેક્શન. તો આજે આપણે આ વિડીયોમાં આ રાઇટિંગ સેક્શનનો અભ્યાસ કરવાનો છે. રાઇટિંગ સેક્શન છે એટલે એમાં એવું હશે કે કંઈક ને કંઈક આપણે વધારે પડતું લખાણ કરવું પડશે, બરાબર? તો આપણે એની ચર્ચા કરીએ મિત્રો આજે રાઇટિંગ સેક્શનની. પહેલું આપ્યું છે એમાં સ્ટડી ધ ડાયલોગ. માત્ર આપણે ડાયલોગનો શું કરવાનો છે? અભ્યાસ. ટીચર સેઝ ગુડ મોર્નિંગ રમેશ, વેર ઇઝ યોર ઇંગ્લિશ બુક. શિક્ષકે રમેશને કીધું ગુડ મોર્નિંગ અને પૂછ્યું છે કે તારી અંગ્રેજીની બુક ક્યાં છે? રમેશ સેઝ ગુડ મોર્નિંગ બેન, આઈ એમ સોરી, માફ કરજો, આઈ ફરગોટ ઇટ એટ હોમ. હું તે ઘરે ભૂલી ગયો. ટીચર સેઝ ધેટ ઇઝ નોટ ગુડ. આ સારી વસ્તુ નથી. હાઉ વિલ યુ ડુ ટુડેઝ લેસન. તો તું આજે લેસન કઈ રીતે કરીશ? રમેશ સેઝ મે આઈ સીટ વિથ માય ફ્રેન્ડ એન્ડ શેર હિઝ બુક. શું હું મારા મિત્ર પાસે બેસી શકું અને એની બુક છે એ શેર કરું? ટીચર સેઝ ઓલ રાઇટ, કંઈ વાંધો નહીં, બટ નેક્સ્ટ ટાઈમ બી કેરફુલ. પણ બીજી વખત કાળજી રાખજે. થેન્ક યુ બેન, આઈ વિલ રિમેમ્બર. આભાર તમારો, હું હવે યાદ રાખીશ. આ એક સિમ્પલ મજાનો ડાયલોગ છે. તો આપણે મિત્રો આ જે સેક્શન છે ને એમાં જેટલી એક્ટિવિટી આપેલી છે એમાં આજે આપણે ડાયલોગ વિશે અભ્યાસ કરવાનો છે. તો હવે એમાં બી આપ્યું છે આપણને કે સપોઝ ધ લિલીપુટિયન્સ ન્યૂ ઇંગ્લિશ લેંગ્વેજ. ધારો કે જે લિલીપુટનો પાઠ જોયો તો આપણે ગુલિવરનો, એમાં એ અંગ્રેજી ભાષા જાણતા હોય. ક્રિએટ ડાયલોગ્સ બિટવીન ગુલિવર એન્ડ લિલીપુટિયન્સ. તો આપણે જે છે ને ગુલિવર અને લિલીપુટિયન આ બંને વચ્ચેનો ડાયલોગ લખવાનો છે ફોર ધ ફોલોવિંગ સિચ્યુએશન. હવે કઈ પરિસ્થિતિમાં તેને વાતચીત કરવાની છે એ આપણને નીચે આપેલી છે. તેમાં પહેલી પરિસ્થિતિ કઈ છે? તો કે ગુલિવર કોમ્યુનિકેટ્સ ધેટ હી ઇઝ હાર્મલેસ. કે ગુલિવર એવું કહેવા માગે છે તે હાર્મલેસ છે, એ નુકસાન નહીં પહોંચાડે. તો એના માટે આપણે ડાયલોગ તૈયાર કરવાનો છે બે વચ્ચે. બીજું છે હી ઇઝ હંગરી. ગુલિવર હંગરી છે, ભૂખ્યો છે, એ માટેની વાતચીત લખવાની છે. અને ત્રીજું છે ગુલિવર થેન્કડ ધેમ ફોર ફૂડ. ગુલિવરે ફૂડ માટે, ખોરાક માટે તેમનો આભાર માન્યો. તો આ ત્રણ સિચ્યુએશનમાં આપણે તમે જોશો તો ડાયલોગ લખવાના છે. તો એમાં જોઈએ આપણે પહેલું મિત્રો સિચ્યુએશન નંબર 1. ગુલિવર સેઝ પ્લીઝ ડુ નોટ શૂટ યોર એરોઝ. કે મહેરબાની કરી તમે તીર મારતા નહીં. આઈ એમ રેઝિંગ માય હેન્ડ્સ કેરફુલી ટુ સો ધેટ. હું મારા હાથ છે એ કાળજીપૂર્વક ઊંચા કરું છું એવું બતાવવા માટે કે આઈ મીન નો હાર્મ, કે હું તમને નુકસાન પહોંચાડીશ નહીં. આઈ વોન્ટ પીસ, મારે શાંતિ જોઈએ છે. તો લિલીપુટિયન શું કહેશે? લુક, જુઓ, ધ જાયન્ટ ઇઝ સ્માઇલિંગ. જાયન્ટ એટલે કે એના માટે તો એ રાક્ષસ હતો, બરાબર? કે આ વિશાળ માનવ છે એ હસે છે. એન્ડ બોવિંગ ડાઉન હિઝ હેડ, પોતાનું મસ્તક ઝુકાવે છે. હી ઇઝ પીસફુલ, તો એ શાંતિદાયક છે. સ્ટોપ શૂટિંગ મેન, એટલે એના માણસોને એરો છે એ શૂટ કરતા અટકાવે છે. તો આ બંને વચ્ચે ડાયલોગ થયો. બીજી સિચ્યુએશન એવી છે હી ઇઝ હંગરી, તે ભૂખ્યો છે. હવે એને કેવું છે કે હું ભૂખ્યો છું, અને ઓલા અંગ્રેજી જાણે છે તો કેવી રીતે કહેશે? તો કે પોઇન્ટ્સ ટુ ઇઝ માઉથ એન્ડ રબ્સ સ્ટમક. મોઢું બતાવશે અને પેટ ઉપર આમ કરશે, ઘસશે. એના આધારે ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ ભૂખ્યો છે. પ્લીઝ બ્રિંગ સમ ફૂડ. મહેરબાની કરી થોડોક ખોરાક આપો. માય સ્ટમક ઇઝ એમ્પ્ટી. મારું પેટ ખાલી છે. એન્ડ આઈ એમ ડીપલી હંગરી, અને મને ખૂબ જ ભૂખ લાગી છે, બરાબર? લિલીપુટિયન શું કરશે? હી ઇઝ સિગ્નલિંગ હંગર. એ પણ સિગ્નલ આપે છે. સિગ્નલ આપવું એટલે સંકેત કરવો. ક્વિક, ઝડપથી. ફેચ ઓલ અવર લેડર્સ. આપણી બધી સીડીઓ લઈ આવો. બાસ્કેટ્સ ઓફ લોઝ. લોઝ એટલે કે ટુકડા બ્રેડના, એ બાસ્કેટ લઈ આવો. એન્ડ પોટ્સ ઓફ મિલ્ક ઇમિડિયેટલી. અને દૂધના જેટલા પણ વાસણ ભર્યા છે ને બધા લઈ આવો. આ રીતે બંનેની વચ્ચે વાતચીત થઈ શકે. ત્રીજી સિચ્યુએશન ગુલિવર થેન્કડ ધેમ ફોર ફૂડ. ગુલિવર ફૂડ માટે, ખોરાક માટે તેનો આભાર માને છે. તો ગુલિવર સેઝ નોડ્સ હેડ એન્ડ સ્માઇલ્સ વાર્મલી. પોતાનું માથું હલાવે છે અને ધીમેથી કહે છે
થેન્ક યુ ટાઇની ફ્રેન્ડ્સ, નાના મિત્રો તમારો આભાર. યોર લોવ્સ વેર મિનિએચર, કે તમારા જે ટુકડા છે બ્રેડના બહુ નાના છે. બટ યોર કાઇન્ડ હોસ્પિટાલિટી, પણ તમારી દયાભર્યું જે મહેમાનગતિ છે, સેવડ માય લાઈફ, એણે મારું જીવન બચાવ્યું. લીલીપુટિયન શું કરશે? ઉર્રે એટલે કે આનંદ કરે છે. ધ જેન્ટલ જાયન્ટ ઇઝ સેફ, કે આ વિશાળ માનવ છે એ સલામત છે. એન્ડ હેપી, અને ખુશ છે. લેટસ સેલિબ્રેટ હિઝ ફ્રેન્ડલીનેસ, તો ચાલો આપણે એનું જે મિત્રતા છે ને એને સેલિબ્રેટ કરીએ, એને ઉજવીએ. તો આ રીતે મિત્રો આપણે બંને વચ્ચેનો ડાયલોગ લખી શકાય છે. ત્યાર પછી એક્ટિવિટી સી શું કહે છે કે પ્રિપેર સમ ડાયલોગ્સ વિથ એકચ્યુઅલ ક્લાસરૂમ સિચ્યુએશન. તમે કોઈ ક્લાસરૂમમાં જાઓ અને એમાં જે પરિસ્થિતિ હોય ને એને આધારે તમારે ડાયલોગ તૈયાર કરવાનો છે. હવે એવું જરૂરી નથી કે મેં લખ્યો એ જ તમારે લખવો. આ એક નમૂનારૂપ હું તમને સમજાવું છું, તમે તમારી રીતે પણ કમ્પ્લીટ કરી શકો છો. તો અહીંયા ડાયલોગ છે ક્લાસરૂમ માટેનો. સોહન સેઝ, મે આઈ કમ ઇન સર? સર હું અંદર આવું? આઈ એમ સોરી, આઈ ગોટ સ્લાઇટલી ડિલેડ, મને માફ કરજો કારણ કે મારે થોડું મોડું થયું છે. બિકોઝ, કારણ કે ધ સ્કૂલ બસ કોટ ટ્રાફિક, અમારી જે સ્કૂલની બસ છે એ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. ટીચર કે યસ સોહન, પ્લીઝ કમ ઇન એન્ડ ટેક યોર સીટ ક્વિકલી, ચાલ અંદર આવ અને તારી સીટ લે. વી જસ્ટ સ્ટાર્ટેડ ધ ચેપ્ટર, અમે હજી ચેપ્ટરની શરૂઆત કરી જ છે. સોહન સેઝ, થેન્ક યુ સર, તમારો આભાર. એક્સક્યુઝ મી, માફ કરજો. કુડ યુ પ્લીઝ એક્સપ્લેઇન ધ સેકન્ડ લાઇન ઓન પેજ 97 અગેન? સોહને પ્રશ્ન કર્યો કે સર મને 97 નંબરના પેજ ઉપરની જે સેકન્ડ લાઇન છે એ મહેરબાની કરીને સમજાવશો? આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ વર્ડ, મને એ શબ્દ સમજાતા નથી. જો આમાં પ્રશ્નોત્તરી પણ છે. ટીચર સેઝ, ઓફકોર્સ, ચોક્કસ. ઇટ મીન્સ બીઇંગ હાઈલી એસ્ટોનિશ્ડ ઓર સરપ્રાઇઝડ. લિસન કેરફુલી વાઇલ આઈ એક્સપ્લેન ટુ ધ હોલ ક્લાસ. બરાબર, શું કે છે? હું ચોક્કસ સમજાવીશ. એનો અર્થ એવો થાય કે આશ્ચર્યજનક રીતે લિસન કેરફુલી વાઇલ આઈ એક્સપ્લેન, કે જ્યારે હું સમજાવું ને ત્યારે તમારે કાળજીપૂર્વક સાંભળવાનું છે. આખા ક્લાસને સમજાવે છે. બરાબર, તો અહીંયા આ રીતે ક્લાસરૂમનો ડાયલોગ લખી શકાય આપણે. ત્યાર પછી એક્ટિવિટી ડી, યુ હેવ મેડ એ ફોન કોલ ટુ વન ઓફ યોર ફ્રેન્ડ્સ, કે તમારે તમારા મિત્રને એક ફોન કોલ કરવાનો છે. બટ ડ્યુ ટુ નેટવર્ક ઇસ્યુ, પણ એમાં નેટવર્ક ઇસ્યુ આવે છે, અવાજ ક્લિયર જતો નથી. ધ કોમ્યુનિકેશન ઇઝ ડિસ્ટર્બ, અને એને કારણે વાતચીત કરવામાં તકલીફ પડે છે. ફ્રેમ ધ ડાયલોગ, તો એના માટે એક ડાયલોગ બનાવવાનો છે. તો અહીંયા મેં એક ડાયલોગ નમૂનારૂપ બનાવેલ છે, તમે તમારી રીતે પણ લખી શકો. અમિત સેઝ, હેલો રાહુલ, કેન યુ હિયર મી? તું મને સાંભળી શકે છે? આઈ કોલ્ડ ટુ આસ્ક અબાઉટ ટુમોરોઝ યુનિટ ટેસ્ટ સિલેબસ, હું તને આવતીકાલે જે ટેસ્ટ સિલેબસ છે ને જે એના વિશે પૂછી રહ્યો છું. રાહુલ સેઝ, હેલો અમિત, યોર વોઇસ ઇઝ બ્રેકિંગ અપ કમ્પ્લીટલી. શું કહે છે કે તારો અવાજ તૂટે છે. આઈ કેન ઓનલી હિયર એ ફ્યુ બ્રોકન વર્ડ્સ, કે હું માત્ર થોડાક ભાંગ્યા તૂટ્યા શબ્દ સાંભળી શકું છું. અમિત સેઝ, લેટ મી મૂવ નિયર ધ વિન્ડો, ચાલ હું થોડુંક બારીની પાસે જાઉં. ઇઝ ઇટ ક્લિયર નાવ? હવે ક્લિયર આવે છે. આઈ નીડ ધ ઇંગ્લિશ યુનિટ 8 સિલેબસ ચેપ્ટર, કે મારે અંગ્રેજીમાં યુનિટ નંબર 8નો સિલેબસ ચેપ્ટર જોઈએ છે. રાહુલ સેઝ, નો, યોર નેટવર્ક ઇઝ સ્ટીલ વેરી પુઅર, કે તારે ત્યાં નેટવર્ક છે ને હજી પુઅર, નબળું છે. ધ લાઇન ઇઝ ઇકોઈંગ, ઇકોઈંગ એટલે પડઘા, તારા અવાજમાં પડઘા પડે છે. પ્લીઝ કટ ધ કોલને કટ કર. એન્ડ ટેક્સ્ટ મી ઓન વોટ્સએપ ઇન્સ્ટેડ, અને એને બદલે તું મને વોટ્સએપમાં ટેક્સ્ટ મેસેજ મોકલી દે. અમિત સેઝ, ઓકે, આઈ વિલ ડ્રોપ એ ટેક્સ્ટ મેસેજ રાઇટ અવે, ગુડ બાય, હું તને ટેક્સ્ટ મેસેજ મોકલું છું, આવજો. તો આ રીતે આપણે આ રીતે ડાયલોગ તૈયાર કરી શકીએ. તો અહીંયા મિત્રો આપણે જે આ રાઇટિંગ નામનો સેક્શન છે નાનો એવો, તે આપણે કમ્પ્લીટ કર્યો. હવે મિત્રો આ સેક્શનની અંદર તમને કંઈ પણ પ્રશ્ન થાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જો ખૂબ ગમ્યો હોય તો એક સુંદર મજાની કોમેન્ટ પણ આપજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.